ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ। તો ચાલો આપણે દેશમાંથી આવી ગયો છે બાજરો, તો આપણે જોઈએ। આપણે દેશમાંથી આવી ગયો છે બાજરો, તો આપણે છે ને તેને સાફ કરવાનો છે। તો દોસ્તો, તો આપણે બાજરો સાફ કરવાનો છે। એમાં કંઈ પણ આપણે આને દેશી ભાષામાં આપણે આને બાજરો કહીએ છીએ, અને આને કહેવાય છે બાજરી। તો આના આપણે બનાવીશું રોટલા। કેવા બને છે રોટલા તે જોઈશું, અને ચાલો આપણે બાજરો સાફ કરવા મળીએ। જો કોઈ આવું ઢગલો કહેવાય, ઢગલો, મારે આને ઢગલો કહેવામાં આવે છે, ઢગલો। જોઈ શકો છો તમે, આમાં કંઈ પણ કંઈક હોય તો સાફ કરી અને પછી આપણે વર્ષ દિવસ માટે આને સ્ટોર કરી દેવાનો છે। તો આને વર્ષ દિવસ માટે આપણે આને સ્ટોર કરી દઈશું આ રીતના સાફ કરી। ને આમાં હોય છે કાંકરા, તો એ આપણે કાંકરા છે કે નહીં તે જોવાનું છે। આવી રીતે સાફ કરીને કાંકરા છે કે નહીં તે જોવાનું છે। બહુ મસ્ત છે, તમે જોઈ શકો છો કેટલો સરસ છે। હું તમને બતાવું કેટલો સરસ છે આપણે બાજરો। અમે આને દેશી ભાષામાં બાજરો કહીએ છીએ, બાજરો। જો તમને ન ખબર હોય તો તમે જોઈ શકો છો, આ ટાઈપનો હોય છે બાજરો, અને દેશી ભાષામાં બાજરો કહે છે, અને આમ તમે બાજરી કહી શકો। આપણે બાજરામાંથી આ રીતના કાંકરા વીણી દીધા છે। અમારી દેશી ભાષામાં આને કાંકરા કહેવામાં આવે છે, અને ઘણા પથ્થર કહે છે। તો તમે કમેન્ટમાં કહેજો તમે શું કહેશો, પથ્થર કહો છો કે કાંકરા? અમે કહીએ છીએ કે ચાલો કાંકરા વીણી। તો એનો દોસ્તો આપણો બાજરો થઈ ગયો છે સાફ એકદમ। તો એમાં આપણે ભેળવવાની છે જુવાર, અને દેશી ભાષામાં એને ચાર કહીએ છીએ। તો જુઓ તમે, આને કહેવાય છે ચાર, અમારી દેશી ભાષામાં આને ચાય કહેવામાં આવે છે। આને આપણે બાજરામાં ભેળવશું તો આપણો રોટલો છે તે બહુ મીઠો બને છે। તો કોણ કોણ ભેળવે છે આ રીતના ચાય રીતે કમેન્ટ કરજો। હાલો દોસ્તો, મસ્ત વાઇટ કલર થાય છે, તો આપણે આવી રીતે બધાને કરી લઈશું। તેમાં આપણે સ્ટોર કરવાના છે વર્ષ દિવસ માટે, તો આપણે બધા નાખીશું આવી રીતે કરવાનું છે। તો પહેલું ભરાઈ ગયું છે। હેલો દોસ્તો, તો આપણું ભરાઈ ગયું છે ટીપણું। તમે જોઈ શકો છો, આખું ટીપણું ભરી દીધું છે આપણે બાજરાથી। હવે આપણે એને બાંધી અને એક વર્ષ દિવસ માટે સ્ટોર કરીને રોટલો કરવા માટે 3 વસ્તુની જરૂર પડે છે। આ બાજરાનો લોટ છે, મીઠું છે, અને પાણી છે। તો ચાલો દોસ્તો આપણે બનાવીએ રોટલો। હાલો દોસ્તો, આપણે રોટલો બનાવવાનું શરૂ કરીએ। તો આપણે આ રીતના પાણી લઈ લીધું છે, અને આવી રીતે કરવાનો, લોટને મસળવાનો છે। આવી રીતે મસળવાનો છે, 2 થી 3 મિનિટ આવી રીતે મસળવાનો હોય છે લોટને। ધીમે ધીમે જરૂર પૂરતી પાણી લેતું જવાનું છે આપણે, અને આવી રીતે કરવાનું છે। તમને લોટ થોડોક વધારે લાગે છે એટલે આપણે થોડાક સાઈડમાં મૂકી દઈએ, અને એટલા લોટમાં આપણે બનાવીએ। મીડિયમ સાઈઝમાં આપણે રાખવાનો છે લોટને, એટલે આવી રીતે જ્યાં સુધી સોફ્ટ ન થઈ જાય લોટ રોટલાનો ત્યાં સુધી મસળવાનો હોય છે। બહુ કઠણી નથી રાખવાનો, મીડિયમ રાખવાનો છે આપણે લોટ, કારણ કે આપણે આસાનીથી રોટલો બનાવી શકીએ। જોઈ શકો છો દોસ્તો કેવી રીતે મસળું છું, તમે પણ આવી રીતે મસળી અને મસ્તનો રોટલો બનાવી શકો છો। જો તમારે રોટલો ન આવડતો હોય તો તમે એકવાર આવી રીતે બનાવી ટ્રાય કરજો। આ રીતના આપણે મસળવાનો છે, 2 થી 3 મિનિટ મસળાઈ ગયો છે આપણે લોટ। તો આપણે આ રીતનો ગોળ આપણે રીતના કરવાનો છે, 2 હાથની મદદથી આ રીતના કરી દીધું આપણે। પછી આ રીતના કરવાનું છે, પછી આ રીતના આપણે ચીપવાનું છે, તમે જોઈ શકો છો। આ રીતના
શેકવાનો હોય છે આ રીતના આપણે રોટલો શેકવાનો હોય છે. અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને એકદમ મજા આવે છે એવું બને છે. આપણો ફાઇનલ રોટલો બની ગયો છે, જોઈ શકો છો બની ગયો છે રોટલો. તો તેને આપણે આ તાવડી મૂકી છે ગરમ કરવા, તેમાં નાખીશું. ચલો તો હું આ રીતના રોટલો હોય છે અને આ તાવડીમાં આ રીતના નાખવામાં આવે છે. આ રીતના રોટલો છે. તો દોસ્તો જો આપણો રોટલો ચડી ગયો છે, આ રીતના ખાવા મળે અને આ રીતના આપણને બહાર દેખાવા મળે એટલે સમજવાનો કપડો રોટલો ચડી જશે. એટલે એને આવી રીતે સાકરના મદદથી આપણે પલટાવી લઈશું. તો આવી રીતે આપણે રોટલાને પલટાવી લઈશું. જોઈ શકો છો તમે દોસ્તો કઈ રીતે પલટાવ્યું, તમે પણ આવી રીતે બનાવી શકો છો. તો આપણા દેશી રોટલા જે કાઠિયાવાડી હોય તો એને તો ખબર જ હોય આપણને કેટલા રોટલા પસંદ આવે છે અને કેવા ભાવે છે. તો તમે દોસ્તો કમેન્ટ કરજો તમને કેવો રોટલો ભાવે છે. તો દોસ્તો આપણા હવે આવી રીતે પલટાવી નાખીએ. તો તમે જુઓ આપણે આ રીતના પલટાવી. તો તમે જોઈ શકો છો રોટલો કેવો સરસ ચડી ગયો છે અને ફૂલી પણ ગયો છે. જોઈ શકો છો તમે મેં રોટલો કેવી રીતે બનાવ્યો છે અને તમે પણ ટ્રાય કરજો. આ મારો દેશી પીઝો કહેવામાં આવે છે અને અમારે દેશી ભાષામાં મારો પીઝો કહેવાય. તમે ઓલા પીઝા તો બહુ ખાધા છે પણ આ પીઝો એકવાર ટ્રાય કરીને કહેજો કેવો લાગે છે.